વાઘોડિયામાં યુવકે કેનાલમાં ઝંપલાવ્યાની આશંકા, જેમાં ટીંબી ગામનો યુવક ઘરે પરત ન આવતાની સાથે જ તેની શોધખોળ શરૂ કરવામાં આવી। સરનેજ ખંડીવાળા કેનાલ પાસેથી આ યુવકનો બાઇક મળી આવ્યો છે। કેનાલ પાસેથી યુવકનો થેલો અને યુવકનો આઈ કાર્ડ પણ મળી આવ્યા છે। ત્યારે યુવકે કેનાલમાં ઝંપલાવ્યું હોવાની પરિવારને આશંકા છે। રાજુ મંસૂરી ફોનલાઈન પર જોડાયા છે મારા સંવાદદાતા। રાજુ, અત્યારે વિગતો મળી રહી છે કે યુવકે કેનાલની અંદર ઝંપલાવ્યું છે, કારણ કે કેનાલની પાસે તેમની બાઇક અને તેમનો થેલો આઈ કાર્ડ પણ મળી આવ્યા છે। વિગતો શું, પરિવારનું શું કહેવું છે? જે આ વાત કરીએ પરિવારની, તો આ પરિવારનો જે આ યુવાન છે તે યુવાન ગઈકાલે વાઘોડિયા ખાનગી કંપનીમાં જે સેકન્ડ પાળી છે તેમાં નોકરી ગયો હતો। ત્યારબાદ 11 વાગે જે પાળી છૂટે ત્યારબાદ એ છૂટી અને પરત ઘરે પહોંચ્યો નહોતો। મોડી રાત સુધી આ જે યુવાન છે તે ઘરે પરત ન પહોંચતા તેમ પરિવારે રાત્રિ દરમિયાન શોધખોળ હાથ ધરવામાં આવી હતી અને મોડી રાત સુધી તેઓ દ્વારા શોધખોળ હાથ ધરતા ક્યાંક નર્મદા કેનાલ પાસે તેઓ પહોંચ્યા હતા અને કેનાલ પાસે તપાસ કરતા જે યુવકનો બાઇક છે, થેલો છે, એનું આઈ કાર્ડ છે કંપનીનું, એ સમગ્ર મળી આવ્યું હતું, એના મોજા મળી આવ્યા હતા। એટલે એમને પ્રબળ શંકા ઉપજી હતી કે આ યુવકે ક્યાંક કેનાલમાં ઝંપલાવી છે, જે બાબતને વાઘોડિયા પોલીસને તેઓ દ્વારા જાણ પણ કરવામાં આવી, પરંતુ હજુ સુધી કોઈ તેનો પતો લાગ્યો નથી। અને આ બાબતે જે કંપનીમાં તેઓએ પરિવારે વાત કરતા તેઓનું ત્યાં રાત્રે નીકળતો નોકરીમાંથી ઘરે જવા માટે નીકળ્યો તેવું પણ ત્યાંથી જાણવા મળ્યું છે, પરંતુ ઘેર પહોંચ્યો નહોતો અને તેને લઈ આજે શંકાઓ ઉપજી રહી છે કે તેને કેનાલમાં ઝંપલાવી હોઈ શકે। જી બિલકુલ, આપ જોડાયા તે બદલ આભાર।